મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે આ રસબંધ આપણે જોઈ રહ્યા હતા. હવે એમાં ફૂટનોટમાં શું અહીંયા બતાડે છે તે જોવાનું છે. હવે આપણને રસબંધ એટલે એનું બીજું નામ શું છે? અનુભાગ બંધ. એટલે કે જ્યારે આત્મા ઉપર જ્યારે વાતાવરણમાં રહેલા જે કર્મો છે એ જોડાઈ રહ્યા, જે સમયે એનું બંધ થવાનું હોય છે, કારણ વર્ગણાના પૂતગલ સ્કંધો જે સમય આત્મા ઉપર એનું બંધ થવાનું હોય તો ત્યારે એને કર્મ કહેવાય. અને એ સમયે તે જ સમયે 4 વસ્તુઓ નક્કી થાય છે. એક તો પ્રકૃતિ બંધ, બીજું સ્થિતિ બંધ, ત્રીજું રસબંધ અને ચોથું પ્રદેશ બંધ. 4 વસ્તુઓ એ જ સમયે નક્કી થાય છે. એટલે કર્મનું કયો કર્મ હશે 8 માંથી, એટલે કેવા પ્રકારનું, કેવા સ્વભાવ વાળું કર્મ છે, અને એ કેટલી સ્થિતિ સુધી રહેવાનું, કેટલું ટાઈમ ડ્યુરેશન સુધી રહેશે આત્મા ઉપર. અને ત્રીજું આપણે હવે શું જોઈ રહ્યા હતા કે એનું રસ કેવું હશે? અતિ સુખ આપનારું, અલ્પ સુખ આપનારું, કે અતિ દુઃખ આપનારું, અલ્પ દુઃખ આપનારું, કેવું હશે એનું રસ? તો તે જોઈ રહ્યા હતા. સુખદાયી હશે કે દુઃખદાયી હશે, એ બધું એ નક્કી થાય છે કર્મ બંધાતે વખતે. ઓકે, તો હવે આ છે રસબંધ. તો હવે આપણે આ જોઈ રહ્યા હતા કે કેટલા પ્રમાણમાં જે કર્મસ્કંધ રહેલું હોય છે, તો એ કર્મસ્કંધ કેવું હોય છે એનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા હતા. અને જયારે બંધાતું હોય છે આત્મા ઉપર કર્મો, તો એ વખતે રસ કેટલું, એટલે રસાંશ ને એ બધું આપણે સમજી રહ્યા હતા. ઓકે, તો જ્યારે કર્મ બંધ થતું હોય છે, ફર્સ્ટ ઓફ ઓલ કર્મ બંધ 4 કારણો હોય છે. કર્મ બંધના 4 કારણો હોય છે, 4 હેતુ હોય છે: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ 4 હેતુઓથી, કે આ 4 કારણોથી જીવને કર્મનો બંધ થાય છે. અને બંધ વખતે શું હોય છે, શું થાય છે? કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો આત્મા સાથે એનું જોડાણ થઈ જાય છે. તો એ કાર્મણ વર્ગણાના જે પૂતગલ સ્કંધો છે એ શેનાથી બનેલા છે અને કેટલા પ્રમાણમાં એ બંધાય છે, તો તે સમજવાનું છે આપણને. ઓકે, તો હવે સમજો કે આ એક કાર્મણ વર્ગણાનું આ એક સ્કંધ છે. તો એ સ્કંધ એ કેટલા પ્રદેશોથી બનેલો છે? પ્રદેશો અથવા તો કેટલા પ્રમાણમાં, કેટલા ક્વોન્ટિટી, કેટલા નંબર ઓફ પરમાણુઓથી બનેલું છે, તો તે બતાવે છે અહીંયા આપણને કે ટોટલ જે અભવ્ય જીવ રાશિ હોય છે એને મલ્ટીપ્લાય બાય અનંત કરવાનું, અને સિદ્ધ ભગવંતની જે રાશિ હોય છે એને ડિવાઈડ કરવાનું અનંતથી, તો એક અનંતનો ભાગ લેવાનું. તો એટલા પરમાણુ, એટલા નંબર ઓફ પરમાણુઓ કે પ્રદેશો કહેવાય, એટલા નંબર ઓફ પરમાણુઓ વડે એક જ સ્કંધ બનેલો હોય છે. એટલે આ કાર્બન વર્ગણાનો જે એક સ્કંધ માત્ર છે તે આટલા બધા નંબર ઓફ પરમાણુઓથી બનેલું છે. તો તે એવી રીતે બતાડે છે આપણને. તો આવું એક જ સ્કંધ નહીં, આ એક જ સ્કંધ નહીં, પણ કેટલા અનંતા, એટલે આટલા અનંતા, એ કાઉન્ટ કરી નહીં શકાય એટલા અનંતા કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો, તો એને આપણે કાર્બન વર્ગણા કહીએ. આટલા બધા અનંત કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો રૂપ કાર્બન વર્ગણા એ એક સમય, પ્રત્યેક સમય આપણો બધાનો આત્મા એ ગ્રહણ કરે છે. ગ્રહણ કરવાનું મીનિંગ શું છે? બંધ થાય છે. એટલે વિચારી શકો છો કે કેટલા પ્રમાણમાં કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો આપણે બાંધી રહ્યા છે. અને દરેક કાર્બન વર્ગણાનું એક એક સ્કંધ એ કેટલા બધા પરમાણુઓથી બનેલું છે. એટલે અનંતા પ્રત્યેક સમયે આપણે બધા બાંધી રહ્યા છીએ આત્મા સાથે. તો પછી એને તોડવા માટે પણ કેટલું પ્રયત્ન કરવું પડે. ઇઝીલી બંધાઈ જાય, પણ આપણે તોડવાનું કઈ પ્રયત્ન કરીએ નહીં તો પછી શું થાય? જથ્થો એ બનતો જાય વધારે. એટલા માટે આપણને
સંવર તત્વનો સંવર તત્વ, નિર્જરા તત્વ એનો આદર કરવું જોઈએ. હવે આ કાર્બન વર્ગણાના પૂરક સ્કંધો છે. હવે એમાં શું થાય છે, પ્રત્યેક પરમાણુમાં, એટલે કે આ એક કાર્બન વર્ગણાનું પૂરક સ્કંદ છે, એ અનેક કેટલા પરમાણુઓથી બનેલું હોય છે. ઘણા બધા પરમાણુથી બનેલું હોય છે, અને એ કેટલા પરમાણુ તો તે અહીંયા બતાડે છે કે જેટલી અભવ્ય રાશિ હોય એનાથી મલ્ટીપ્લાય બાય અનંત ગુણ કરવાનું. અને સિદ્ધ જીવના ટોટલ નંબર છે એને એને ડિવાઈડ બાય અનંત કરવાનું, તો અનંતનો ભાગ જેટલા પરમાણુ, આટલા નંબર ઓફ પરમાણુથી બનેલું છે આ એક કાર્બન વર્ગણાનું પૂરક સ્કંદ. હવે શું થાય છે, આત્મા જે છે, હવે આત્મા ઉપર આ ચોંટાઈ ગયું છે. કાર્બન વર્ગણાના આવા અનંત પૂરક સ્કંધો ચોંટાઈ ગયા છે હવે. અને આત્મા હવે શું કરશે, કષાયનું પણ સેવન કરશે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ બધું એનું સેવન કરશે. તો એના કારણે શું થાય છે, સર્વ જીવ રાશિથી અનંત ગુણ રસ વિભાગ, રસાંશ ઉત્પન્ન થાય છે. એટલે શું થાય છે, હવે આ કાર્બન વર્ગણાના પૂરક સ્કંદ, દરેક પૂરક સ્કંધમાં શું થાય છે, ઉત્પન્ન રસાંશ, રસોનો અંશ એટલે કે રસાંશ. રસ એટલે કે સિમ્પલ વર્ડ્સમાં રસ ઉત્પન્ન થાય છે. ઓકે, કષાયના કારણે શું થાય છે, એમાં રસ ઉત્પન્ન થાય છે આ કાર્બન વર્ગણાના પૂરક સ્કંધોમાં. અને રસ કેટલું હોય છે, ટોટલ આખી જીવરાશિ, એટલે કે આ 14 રાજલોક છે એમાં ટોટલ જીવો કેટલા છે, સર્વ જીવરાશિ એટલે ટોટલ નંબર ઓફ જીવો એ એક ફિક્સ નંબર છે ને, એમાં કોઈ એડિશન સબટ્રેક્શન થાય નહીં ક્યારે પણ, કારણ કે કોઈ આત્માનું જન્મ ન થાય ને કોઈ આત્માનું મૃત્યુ પણ નહીં થાય. જેટલા છે પહેલાથી તો એટલા જ રહેવાના છે હંમેશ માટે. તો ટોટલ જીવ રાશિ છે, ટોટલ નંબર ઓફ જીવ રાશિ આ 14 રાજલોકમાં, તો એને મલ્ટીપ્લાય કરવાનું શેનાથી, અનંતથી મલ્ટીપ્લાય કરવાનું, એ નંબરથી ટોટલ નંબર ઓફ જીવરાશિને મલ્ટીપ્લાય કરવાનું અનંતથી. તો આટલું રસ જે છે, રસ વિભાગ છે, તો એ પ્રત્યેક કાર્બન વર્ગણાના આજે પ્રત્યેક દેખાય છે, આ પ્રત્યેક પરમાણુમાં એ ઉત્પન્ન થાય છે. માત્ર આખા સ્કંધમાં નહીં, પણ પ્રત્યેક પરમાણુમાં, આ એકમાં ઉત્પન્ન થાય, પછી આમાં દરેક પરમાણુમાં, એટલે કે કાર્બન વર્ગનો આખો જે પૂરક સ્કંદ છે, એ આખા પૂરક સ્કંદ જેટલા પણ પરમાણુથી બનેલું હોય છે, તો તે દરેક પરમાણુમાં રસાંશ ઉત્પન્ન થાય છે, રસ વિભાગ ઉત્પન્ન થાય છે. તે કેટલું હોય છે, દરેકમાં સર્વ રાશિ મલ્ટીપ્લાય બાય અનંત, એટલું બધું હોય છે. અને તે રસ કેવું હોઈ શકે છે, તીવ્ર હોઈ શકે છે, તીવ્રતર કે તીવ્રતમ મંદ, મંદતર, મંદતમ, એવી રીતે અનેક પ્રકારે હોય છે. અસંખ્ય પ્રકાર એના થઈ શકાય છે, કરી શકાય છે. અનંત ગુણ, અસંખ્યતા નહીં પણ એના અનંત પ્રકારો કરી શકાય. એટલે કે જે ઇન્ટેન્સિટી હોય ને રસની, તીવ્ર એટલે સ્ટ્રોંગ, એનાથી હજી વધારે સ્ટ્રોંગ. તીવ્રતમ મંદ એટલે ડાયલ્યુટેડ, ઓછો, અલ્પ કહેવાય. મંદતર, મંદતમ, ઓછો, એવી રીતે. તો એવી રીતે અનંત એના પ્રકાર પણ કરી શકાય છે. આટલી બધું તરતમતા હોય છે રસ વિભાગમાં, રસાંશમાં. તો આવી રીતે રસ જે ઉત્પન્ન થાય છે એક જ કાર્બન વર્ગણાના પૂરક સ્કંધની અંદર રહેલા દરેક પરમાણુમાં, તો એવી રીતે માત્ર કાર્બન વર્ગણાના એક જ પૂરક સ્કંધમાં નહીં, પણ આટલા બધા કર્મસ્કંધોમાં, દરેક જે કર્મસ્કંધોના પ્રત્યેક પરમાણુમાં આવી રીતે રસ વિભાગ ઉત્પન્ન થાય છે. તે કોના કારણે થાય છે, જીવ કષાયનું સેવન કરે છે ને એના કારણે. એટલે રસબંધ એ કોના કારણે થાય, તો તે કષાયના કારણે થાય, એ યાદ રાખવાનું. કષાયનું સેવન કરીએ તો પછી
રસાંશ ઉત્પન્ન થાય, એટલે કે રસ નું ઉત્પન્ન થાય કાર્બન વર્ગના પૂતગલ સ્કંધોમાં, એની અંદર રહેલા દરેક પરમાણુમાં. એ ધ્યાન રાખવાનું. એટલે જો કષાય એ પણ જો આપણું તીવ્ર કષાયનું સેવન કરીએ, એટલે કે બહુ અતિ ક્રોધ કરીએ, બહુ વધારે અહંકાર, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જેટલા લેવલનું વધારે લેવલનું હશે, તો તે પ્રમાણે એટલા લેવલનું રસ નું બંધ થશે. હવે એ પ્રોપરલી હવે નીચે અહીંયા આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે એક્ઝેક્ટ અહીંયા બતાડશે. ઓકે, તો હવે અહીંયા આપણે સમજી લઈએ કે પાપ પ્રકૃતિ કેટલી હોય છે ટોટલ. આપણે પાપ તત્વમાં ભણ્યા છે 82 પાપ પ્રકૃતિ હોય ને, તો 82 પાપ પ્રકૃતિનો તીવ્ર સંકલેશ વડે બંધાય છે. સંકલેશ એટલે કે શું? સંકલેશ એટલે કષાય, સેમ છે. ઓકે, ત્યાં લખી લેવાનું બુકમાં. સંકલેશ એટલે કષાય, કષાય એટલે ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષ ઇત્યાદિ, એવી રીતે. એટલે તીવ્ર રસ, પાપ પ્રકૃતિનું તીવ્ર રસ એ તીવ્ર સંકલેશ વડે બંધાય છે. તીવ્ર કષાયનું સેવન કરીએ તો તીવ્ર રસ ઉત્પન્ન થાય છે. એમાં તીવ્ર રસ વિભાગ એ ઉત્પન્ન થાય છે, ધ્યાન રાખવાનું. અને પુણ્ય પ્રકૃતિઓ કેટલી છે ટોટલ? 42 છે, તે આપણે ભણ્યું હતું. તો 42 પુણ્ય પ્રકૃતિનો તીવ્ર રસ તીવ્ર વિશુદ્ધિ વડે બંધાય છે. ઓકે, અહીંયા આપણને ટેબલમાં જોવું પડશે. 82 પાપ પ્રકૃતિઓનો તીવ્ર રસ એ તીવ્ર સંકલેશ વડે બંધાય છે. ઓકે, 42 પુણ્ય પ્રકૃતિનો તીવ્ર રસ એ તીવ્ર વિશુદ્ધિ વડે બંધાય છે. અને મંદરસ તેથી વિપરીત રીતે બંધાય છે. આવી રીતે, વિપરીત રીતે. એટલે શુભ પ્રકૃતિનો મંદરસ સંકલેશ વડે બંધાય છે અને અશુભ પ્રકૃતિનું મંદરસ વિશુદ્ધિ વડે બંધાય છે. એવી રીતે અહીંયા ટેબલમાં જે છે એવી રીતે એક્સપ્લેન કર્યું છે આપણને. ઓકે, એટલે પુણ્ય પ્રકૃતિઓ 42 જે છે, તો એનું મંદરસ પ્રકૃતિ એટલે કે શું? પુણ્ય પ્રકૃતિ એટલે શું? જે 42 એટલે શું છે? આ બધું કર્મો છે ને, કર્મની પ્રકૃતિઓ જ હોય ને. 42 કર્મની પ્રકૃતિઓ છે, જે એને 42 પુણ્ય પ્રકૃતિઓ આપણે કહીએ. એટલે છે તો કર્મ, જે યાદ રાખવાનું. એટલે આ શું છે? 42 પુણ્ય પ્રકૃતિઓ એટલે કાર્બન વર્ગના પૂતગલ સ્કંધોની જ વાત ચાલી રહી છે, ધ્યાન રાખવાનું. દરેક સ્કંધની અંદર કેટલા હોય છે પરમાણુ? ઘણા બધા પરમાણુઓથી બનેલું હોય છે દરેક કાર્બન વર્ગણાનું પૂતગલ સ્કંધ. એની અંદર હવે મંદરસ ની ઉત્પત્તિ ક્યારે થાય? જો જીવ સંકલેશ કષાયો કરે તો. અને એમાં તીવ્ર રસ પુણ્ય પ્રકૃતિઓ જે છે, આ 42 પુણ્ય કર્મની પ્રકૃતિઓ જે છે, એની અંદર તીવ્ર રસ ની ઉત્પત્તિ ક્યારે થાય? જો આત્મા વિશુદ્ધિ વાળા અધ્યવસાય રહેલા હોય છે, તો ત્યારે એવી રીતે તીવ્ર રસ ઉત્પન્ન થાય છે. ધ્યાન રાખવાનું. હવે એક વાત હવે આપણે ક્લિયર કરીએ કે આ 42 કર્મ પ્રકૃતિઓ જે છે, તો એ કેવી રીતે ડિસાઈડ થશે? ફર્સ્ટ ઓફ ઓલ, કે આ પુણ્ય પ્રકૃતિનું બંધ થયું છે કે પાપ પ્રકૃતિનો બંધ? એ કેવી રીતે ડિસાઈડ થાય અને ક્યારે થાય? તો આ તો આપણે પ્રકૃતિ બંધમાં જોઈ લીધું ને. ફર્સ્ટ નંબર શું જોયું? પ્રકૃતિ બંધ આપણે ભણ્યું ને. આપણે શું ભણ્યું? કે જ્યારે આત્મા ઉપર કર્મોનું બંધ થાય તે જ સમય 4 વસ્તુઓ નક્કી થાય છે: પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસબંધ અને પ્રદેશ બંધ. તો આ ફર્સ્ટ કઈ છે? પ્રકૃતિ બંધ. તો દેખાય છે આ પ્રકૃતિ તે જ છે. એટલે કે કહેવાનું મિનિંગ એ છે કે આ જે બંધાતી જે કાર્બન વર્ગના પૂતગલ સ્કંધો છે, તે પુણ્ય પ્રકૃતિ છે કે પાપ પ્રકૃતિ છે, એ ક્યારે ડિસાઈડ થાય છે, નક્કી થાય છે? જ્યારે બંધ થાય છે એ જ સમય નક્કી થાય છે. બટ કોના આધારે નક્કી થશે આ કે આ પુણ્ય હશે કે પાપ પ્રકૃતિનો બંધ થશે? એ કોના આધારે નક્કી થાય? એનું રીઝન શું છે? તો રીઝન આપણને વિચારવું.
કે કર્મ બંધના 4 હેતુઓ છે. કયા છે 4 હેતુઓ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તો આ 4 કારણો છે. આ 4 કારણોમાંથી જે યોગ છે, આ કારણ યોગ જે આ કારણ છે, યોગ આ હેતુ બને છે. પ્રકૃતિનું કેવા ટાઈપનું કર્મની પ્રકૃતિ બંધાય છે તે ડિસાઈડ કરવામાં કોણ, હુ ઇઝ રિસ્પોન્સિબલ? તો આ યોગ. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે યોગ કેવું કરે છે જીવ? તો એના ઉપર આધારિત છે કે જીવને આત્મા ઉપર જે કર્મોનું બંધ થઈ રહ્યું છે, કર્મોનું જે બંધ થઈ રહ્યું છે, તો એ સમયે પ્રકૃતિ બંધ થાય છે. એટલે કે કર્મ પ્રકૃતિ નક્કી થાય છે. કર્મની પ્રકૃતિ કેવી હશે, સ્વભાવ કેવું હશે, તે નક્કી થાય છે. એના પાછળ જવાબદાર કોણ છે કે કેવી ટાઈપની પ્રકૃતિ નક્કી થશે? તો એના પાછળનો જવાબદાર કે આ કારણ કે હેતુ છે તો તે યોગ છે. એટલે યોગ ડિસાઈડ કરશે કે બંધાતી કર્મ પ્રકૃતિઓ એ પુણ્ય પ્રકૃતિ છે કે પાપ પ્રકૃતિ છે. ધ્યાન રાખવાનું. ઓકે, શુભ પ્રવૃત્તિ હશે. યોગ એટલે કે શું? મન વચન કાયાની પ્રવૃત્તિ. મન વચન કાયા નું જે પણ વ્યવહાર છે, પ્રવૃત્તિ છે, મનના વિચારો, કાયા દ્વારા પ્રવૃત્તિ અને વચન દ્વારા વચન ભાષા, જે પણ, તો એ કેવું છે? શુભ હશે તો પુણ્ય પ્રકૃતિનો બંધ, એટલે એ નક્કી થશે કે પુણ્ય પ્રકૃતિ એ નિશ્ચિત થશે બંધ સમય કે બંધાતી પ્રકૃતિ આ પુણ્ય પ્રકૃતિ છે. અને જો અશુભ યોગ નું સેવન કરશું, મન વચન કાય નો શુભ યોગ હશે, ચાલતું હશે, તો શું નક્કી થશે બંધાતી સમય કે આ પાપ પ્રકૃતિ, આ પાપ પ્રકૃતિ હવે 82 પ્રકારમાંથી કોઈ પ્રકારની પાપ પ્રકૃતિ નું બંધ નિશ્ચિત થઈ જશે પછી. ઓકે, એટલે અહીંયા આપણું ક્લિયર થયું કે પુણ્ય પ્રકૃતિ કે પાપ પ્રકૃતિ, તો એ યોગના હિસાબે એ નક્કી થાય છે. અને યોગ તો ક્યાં સુધી હોય? 13th ગુણસ્થાનક સુધી તો રહે. ટોટલ કેટલા હોય ગુણસ્થાનક? 14 હોય. તો સહયોગી યોગ સહિત જીવ ક્યાં સુધી હોય? 13th ગુણસ્થાનક સુધી હોય. ઓકે, અને ત્યાર સુધી યોગ તો રહેલું હોય કારણ. 13th ગુણસ્થાનક સુધી યોગ તો રહેશે જ કારણ, એટલે ત્યાર સુધી પુણ્ય કે પાપ પ્રકૃતિ કાંઈ પણ બંધાઈ શકે છે જીવને. ઓકે, તો હવે પુણ્ય પ્રકૃતિ નો મંદ રસ એ સંકલેશ વડે બંધાય છે. હવે એનું મિનિંગ શું છે? કે પુણ્ય પ્રકૃતિનો તીવ્ર રસ વિશુદ્ધિ વડે બંધાય છે. હવે એનું મિનિંગ આપણે સમજીએ. પુણ્ય પ્રકૃતિઓ જે છે, અહીંયા તો પહેલા ડિસાઈડ થઈ ગયું ફર્સ્ટ ઓફ ઓલ કે એ જીવનો શુભ યોગ હશે, એટલા માટેનું પુણ્ય પ્રકૃતિ નક્કી થઈ ગઈ છે, પ્રકૃતિ નિશ્ચિત થઈ ગઈ. પણ હવે સાથે સાથે એ કષાય પણ કરી રહ્યો છે, કષાયનું સેવન પણ કરી રહ્યો છે. તો કષાયના કારણે શું થાય? આપણે હમણાં જ ભણ્યું રસબંધમાં, અનુભાગ બંધ કે રસબંધમાં હમણાં જ આપણે આ ડિસ્કસ કર્યું કે કષાય જે છે, કષાયના કારણે શું થાય છે? જે કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધ છે એની અંદર એ સ્કંધ જેટલા પણ પરમાણુઓથી બનેલું હોય છે, તો દરેક પરમાણુમાં આ કષાયના કારણે રસ વિભાગ કે રસાંશ ઉત્પન્ન થાય છે. ઓકે, તો તે જે અહીંયા સંકલેશ દેખાય છે, આ એ શું છે? એ કષાય જ છે. ઓકે, એ ત્યાં નોટ ડાઉન કરી લેવાનું. એટલે જીવ હવે કષાય પણ કરી રહ્યો છે. એટલે શુભ યોગ તો ચાલુ હતું, પ્લસ કષાય પણ કરી રહ્યો છે, સંકલેશ પણ ચાલુ છે એનો. એના કારણે કેવા ટાઈપની કેવા ટાઈપનું રસ ની ઉત્પત્તિ થશે? તો તે અહીંયા બતાડે છે. મંદ રસ ની ઉત્પત્તિ થશે. આ જે આ સ્કંધો છે ને, જે પુણ્ય પ્રકૃતિના કાર્મણ વર્ગણાના પુણ્ય પ્રકૃતિના જે પૂદગલ સ્કંધો બંધાય છે, તો દરેક એમાં શું કહેવાય, પરમાણુમાં મંદ રસ ઉત્પન્ન થશે.
તો હવે જ્યારે પણ પછી એનો ઉદયકાળ સ્ટાર્ટ થશે તો એ પછી કેવું ફળ આપશે? મંદ્રસ વાળું આ છે, કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો આવ્યા મંદ્રસ વાળા છે. તો હવે જ્યારે પણ એનો ઉદય થશે આ બંધાયેલા પુણ્ય પ્રકૃતિનો, તો ઉદય સમય શું આપશે? કેવા ટાઈપનું ફળ આપશે? તો એ જે મંદ રસ વાળું છે એટલે ફળ કેવું આપશે? મંદ સુખ આપશે, અલ્પ સુખ આપશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો હવે આપણને લાગે કે અહીંયા પુણ્ય પ્રકૃતિ જે છે, જીવ અહીંયા સંકલેશ કરી રહ્યો છે, કશાય કરી રહ્યો છે, પણ અહીંયા પુણ્ય પ્રકૃતિ પણ છે. તો પછી કષાય વાળું જે કષાય કરતો હોય જીવ, તો પછી એનું પુણ્ય પ્રકૃતિ કેવી રીતે? નહીં તો પાપ પ્રકૃતિ બંધાવી જોઈએ કે એવું આપણને ક્વેશ્ચન થતું હશે. પણ હવે એ ધ્યાન રાખવાનું કે આ યોગના કારણે પ્રકૃતિ બંધ થાય છે, પ્રકૃતિ નક્કી થાય છે, પ્રકૃતિ બંધ થાય છે. એટલા માટે એક્ઝામ્પલ આપણે આપીએ, સમજો કે જીવ સમજો કે આવી રીતે યોગ એના શુભ ચાલી રહેલા હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કંઈક ધાર્મિક કાર્ય કરી રહ્યો છે, ધર્મ આરાધના કરી રહ્યો છે, એટલે એના યોગ શુભ યોગ ચાલી રહેલા છે, શુભ યોગ ચાલી રહેલા છે. પણ સાથે સાથે અધ્યવસાયો કેવા ચાલી રહેલા છે? કષાય નું સેવન કરી રહ્યો છે. એના કારણે ભલે એ આપણને લાગે બહારથી કે ચાલો એ આટલું સરસ દાન કરે છે, કે શીલનું પાલન કરે છે, કે દાન, શીલ, તપ જે પણ આપણને લાગે કરી રહ્યો છે, પણ અંદરથી એના અધ્યવસાયો કષાય વાળા છે. તો એના કારણે પુણ્ય પ્રકૃતિ તો બંધ થઈ રહી છે, કારણ કે શુભ યોગ છે એનું. પણ કષાયનું પણ સેવન કરે તો પછી એ પુણ્ય જે બંધાઈ રહ્યો છે તો એ મંદ્રસ વાળું બંધાશે. ઓકે, એ નક્કી થશે મંદ્રસ, એ ધ્યાન રાખવાનું. પણ હવે પુણ્ય પ્રકૃતિનો તીવ્ર રસ વિશુદ્ધિ વડે બંધાય છે. એટલે કે શું? હવે એનું શુભ યોગ ચાલી રહેલું છે, મન, વચન, કાયાનું જે પણ એ શુભ યોગ એનું ચાલી રહ્યું છે. અને એ વખતે એના અધ્યવસાયોમાં પણ અતિ વિશુદ્ધિ ચાલી રહેલી છે, વિશુદ્ધિ લેવલ વાળા અધ્યવસાયો ચાલી રહેલા છે અંતરમાં, એના આત્મામાં. તો એના કારણે રસાંશ કે રસ વિભાગ કેવો ઉત્પન્ન થશે? કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધોના જે પરમાણુઓમાં, તો તે છે તીવ્ર રસ. એના કારણે જ્યારે પણ આ ઉદયમાં આવશે, આવા ટાઈપની પુણ્ય પ્રકૃતિ જ્યારે પણ ઉદયમાં આવશે, તો ત્યારે એ ફળ કેવું આપશે? તીવ્ર રસ વાળું છે. એટલા માટે અત્યંત સુખનું અનુભવ કરાશે, થશે એને, જીવને. ઓકે, તો એવી રીતે ધ્યાન રાખવાનું. એટલે મેન અધ્યવસાયો કેવા ચાલી રહેલા છે, યોગ કેવું ચાલી રહ્યું છે, એના કારણે આ બધું વસ્તુઓ નક્કી થાય છે. એ આપણને સમજાય છે અહીંયા. હવે પાપ પ્રકૃતિનો આપણે સમજીએ. અહીંયા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ આમાં, કે સમજો કે આપણે મહારાજ સાહેબને આપણે ગોચરી વહોરાવી રહ્યા છીએ, એટલે યોગ કેવું છે? શુભ યોગ ચાલી રહેલું છે. એના કારણે પુણ્ય પ્રકૃતિનો બંધ તો થશે જ. ઓકે, સાથે સાથે અધ્યવસાયો પણ વિશુદ્ધિ વાળા છે. તો એના કારણે જે પણ કેવાય કર્મ બંધાઈ રહ્યું છે, એમાં રસ કેવું ઉત્પન્ન થશે? એ તીવ્ર રસ ઉત્પન્ન થશે. અત્યંત વિશુદ્ધિ જો ચાલી રહેલી હોય તો પછી તીર્થંકર નામ કર્મનું પણ બંધ થઈ શકે છે, તીવ્ર રસ એમાં ઉત્પન્ન થઈ શકે છે. શાલિભદ્રજીનું પણ એક્ઝામ્પલ સારું છે અહીંયા. એવી રીતે છે. હવે પાપ પ્રકૃતિનો આપણે સમજી લઈએ કે પાપ પ્રકૃતિ ક્યારે નક્કી થાય છે? કે હા, જે બંધાતું કર્મ છે, કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો છે, તો એ પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. ક્યારે નક્કી થાય છે? જો એ યોગ ઉપર ડિપેન્ડન્ટ છે. તો જો અશુભ યોગ ચાલી રહેલા હોય જીવના, મનમાં અશુભ વિચારો, કે કાયા દ્વારા અશુભ પ્રવૃત્તિ, કે વચન દ્વારા અશુભ વચનો બોલી રહેલું હોય, તો એના કારણે બંધાતા કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો
તો એમાં પ્રકૃતિ બંધ થાય છે, એટલે કે પ્રકૃતિ કેવી થશે એ નિશ્ચિત થાય છે. તો ત્યારે શું નિશ્ચિત થાય કે 82 પ્રકારમાંથી કોઈ પણ એવા પ્રકારની પાપ પ્રકૃતિઓનું, એટલે એ નક્કી થશે કે હા આવા ટાઈપની 82 માંથી કોઈ પાપ પ્રકૃતિઓનું બંધ થયું છે, બંધ થશે, તે નક્કી થાય છે એ સમય. હવે સાથે સાથે જીવના આત્મામાં વિશુદ્ધિ પણ ચાલી રહેલી છે, અધ્યવસાયો એકદમ વિશુદ્ધિ વાળા છે. તો એના કારણે જે પણ પાપ પ્રકૃતિ બંધાઈ રહી છે એ કેવા ટાઈપના એમાં રસનું ઉત્પન્ન થશે, એ મંદ રસ ઉત્પન્ન થશે. હવે એક્ઝામ્પલ આપણે અહીંયા સમજી શકીએ છીએ કે સમજો કે ઘરમાં આપણે ગૃહસ્થો માટે એવી રીતે સમજી શકાય કે જે પણ કિચનમાં ખાવાનું બનાવવાનું હોય, બધું શું હોય છે, એ બધી પાપ પ્રકૃતિ છે. પણ સાથે સાથે એટલે પાપ પ્રકૃતિ કેવી રીતે, એક ઇન્દ્રિય જીવોની હિંસા છે ને, એમાં ધ્યાન નહીં રાખીએ તો બે ઇન્દ્રિય જીવોની પણ હિંસા થઈ જાય, તે ઇન્દ્રિય જીવોની પણ હિંસા થઈ જતી હોય ને. એવી રીતે હોય છે કે ક્યારેક ચૌરિન્દ્રિય જીવોની પણ હિંસા થઈ જાય, જે ગૃહસ્થો છે એમના કિચનમાં હોય કે જતા આવતા કારમાં, ક્યાં પણ લાઈફમાં ક્યારે પણ. તો એ વખતે આવી પ્રવૃત્તિ જ્યારે ચાલી રહેલી હોય છે, અશુભ યોગ, મન વચન કે કાયના અશુભ યોગ ગૃહસ્થોના ચાલી રહેલા હોય, તો એ વખતે જો વિશુદ્ધિ ચાલી રહેલી હોય, અધ્યવસાયો અત્યંત વિશુદ્ધિ વાળા હોય કે અરે મને કરવું પડે છે, રડતા રડતા એ કરે અને એ અવોઇડ કરે, એ કરવાનું જેટલું થાય તો અવોઇડ કરે, ને જો કરવું પડે તો કેવી રીતે કરે, પશ્ચાતાપથી, રડતા રડતા કે મને નથી કરવું, મને નથી જમવું, મને નથી ખાવું, મને નથી આ કરવું, હું સંસારનું ત્યાગ ક્યારે કરું, ગૃહસ્થ અવસ્થાનું ક્યારે ત્યાગ કરી શકું. જે પણ એવા પશ્ચાતાપ વાળા ભાવો ચાલી રહેલા હોય, અત્યંત વિશુદ્ધિ લેવલ ચાલી રહેલી હોય, તો જે પણ પાપ પ્રકૃત યોગ તો અશુભ ચાલી રહેલું છે ને, એના કારણે પછી શું થાય, અશુભ યોગના કારણે પાપ પ્રકૃતિ નું બંધ એ નિશ્ચિત થઈ જશે. પણ કશાયો તો નથી ને, વિશુદ્ધિ ચાલી રહેલી છે અંતરમાં, એના કારણે રસ કેવું ઉત્પન્ન થશે, એ જે પણ બંધાતી પાપ પ્રકૃતિના પરમાણુઓમાં, એના સ્કંધના પરમાણુઓમાં એ મંદ રસ ઉત્પન્ન થશે. તો જ્યારે પણ એનો ઉદય આવશે, તો ઉદય થશે તો ત્યારે અલ્પ દુઃખ આપશે જીવને, કે આવ્યું ને ગયું એવું, એટલે ખ્યાલ પણ ફીલ પણ એક બહુ વધારે તકલીફ પીડા નહીં થાય, એવા ટાઈપનું. પછી છે અહીંયા નેક્સ્ટ છે, પાપ પ્રકૃતિનો તીવ્ર રસ સંકલેશ વડે બંધાય છે. તો હવે પાપ પ્રકૃતિ છે એ યોગના કારણે નક્કી થાય છે અહીંયા, કે અશુભ યોગ ચાલી રહેલું છે, એના કારણે મન વચન કાયનું અશુભ યોગ ચાલી રહેલું છે, એના કારણે પાપ પ્રકૃતિ નું બંધ છે એ નિશ્ચિત થઈ જાય છે. પણ સાથે સાથે જીવના સંકલેશ પણ ચાલી રહેલા છે, એટલે કે કશાયો નું સેવન કરી રહ્યો છે આત્મામાં. ક્રોધ, માન, માયા, લોભ જે પણ સંકલેશ છે એનું પણ સેવન ચાલી રહેલું છે, એવા અધ્યવસાયો ચાલી રહેલા છે. એના કારણે પાપ પ્રકૃતિનો તો બંધ થશે, 82 માંથી પાપ પ્રકૃતિઓ બંધાશે, પણ એમાં પણ રસ કેટલા પ્રમાણમાં, કેવા ઇન્ટેન્સિટી વાળું રસ ઉત્પન્ન થશે, રસ વિભાગ તે છે તીવ્ર રસ. એના કારણે ઉદય થશે આ પાપ પ્રકૃતિનો, તો કેવું ફળ આપશે, તીવ્ર રસ, અત્યંત દુઃખ આપશે, અત્યંત દુઃખદાયી પીડાકારી હશે. એટલે એક તો સમજો કે કોઈ એવું કસાઈ છે, ઓલરેડી આ મન વચન કાયા દ્વારા અશુભ યોગ ચાલી રહેલા છે, એના કારણે પાપ પ્રકૃતિનો, એટલે પાપ પ્રકૃતિ એટલે 82 માંથી કોઈ આવા ટાઈપની પાપ પ્રકૃતિનો તો બંધ નિશ્ચિત થઈ જાય છે, એવું થશે. પણ સાથે સાથે કશાયો પણ ચાલી રહેલા છે, ને એ બહુ જ ગમે છે, એના ક્રોધ વાળું છે, જે પણ એવા ટાઈપના દેવસા ચાલી રહેલા છે, એના કારણે તીવ્ર રસ વાળા આવા પાપ કર્મો
બંધાશે, જે તીવ્ર દુઃખ આપશે ઉદયમાં આવશે તો ત્યારે. એવી રીતે અહીંયા આપણને શાસ્ત્રકાર ભગવંતો આવી રીતે સમજાવે છે. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રકૃતિ અને પ્રદેશ કશાયથી નક્કી થાય? એવું નહીં હોય. કશાય જે છે, ફર્સ્ટ ઓફ ઓલ 4 ટાઈપના આ 4 વસ્તુ જે નક્કી થાય છે તે છે પ્રકૃતિબંધ, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશબંધ. તો એમાંથી જે સ્થિતિ અને રસબંધ છે આ બંને કશાય ના કારણે નક્કી થાય છે, અને પ્રકૃતિ અને પ્રદેશે યોગના કારણે નક્કી થાય છે. ધ્યાન રાખવાનું. ઓકે, શું કશાય છે, કશાયનું સેવન કરે જીવ તો એના કશાયના કારણે શું નક્કી થાય છે? કર્મની કેટલી સ્થિતિ, એટલે સ્થિતિ બંધ થાય છે અને રસબંધ થાય છે કશાયના કારણે. અને યોગના કારણે શું થાય છે? કઈ બે વસ્તુ નક્કી થાય છે? જે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ. એ નોટ ડાઉન કરી લેવાનું આપણને. ઓકે, ધ્યાન રાખવાનું. પછી આગળ હવે શું કહે છે? તથા શુભ અને અશુભ પ્રકૃતિઓના એક સ્થાનિક આદિ 4 પ્રકારના રસબંધ 4 પ્રકારના કશાયમાંથી જે કશાય વડે બંધાય છે તેની સ્થાપના અહીંયા હવે કરે છે. અહીંયા એસ્ટાબ્લિશ કરે છે અહીંયા આ ટેબલમાં. ઓકે, તો હવે આપણે અહીંયા ઉપર તો સમજી લીધું કે કશાયો વડે આ નક્કી થાય છે, આ રસ ઉત્પન્ન થાય છે. બરાબર. હવે આપણને એ સમજવાનું છે કે કયા કશાય વડે જે રસ છે, જે રસબંધ થાય છે એ કેટલા ઇન્ટેન્સિટી વાળું એ નક્કી થાય છે. એ હવે અહીંયા આપણને સમજાશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણને એ સમજવાનું છે કે રસબંધ છે એના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. ઓકે, 4 પ્રકાર કયા છે જે અહીંયા દેખાય છે ને? આ 4 પ્રકાર સમજવા. એક સ્થાનિક, દ્વિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક. જે 4 પ્રકારના રસબંધ છે આ. ઓકે, ધ્યાન રાખવાનું. એક સ્થાનિક, દ્વિસ્થાનિક. તો હવે આ શું છે? આ એક સ્થાનિક એટલે કે જે અતિ મંદ હોય છે એને એક સ્થાનિક રસ કહેવાય છે. શું? અતિ મંદ કે અતિ અલ્પ જે હોય છે એને એક સ્થાનિક કહેવાય. દ્વિસ્થાનિક એટલે કે મંદ. ત્રિસ્થાનિક એટલે કે તીવ્ર. અને આ ચતુઃસ્થાનિક એટલે કે કેવું? અતિ તીવ્ર. ઓકે, એટલે આ એક સ્થાનિક કેવું હોય? એકદમ અલ્પ હોય છે, અલ્પ પણ કહેવાય, અતિ અલ્પ. દ્વિસ્થાનિક એટલે કે અલ્પ. ત્રિસ્થાનિક એટલે કે સ્ટ્રોંગ કે તીવ્ર. અને ચતુર્સ્થાનિક એટલે કે ઘણું જ બધું અતિ સ્ટ્રોંગ, અતિ તીવ્ર. એવી રીતે હોય છે. હવે એક્ઝામ્પલ આપણે એક જે રસબંધના 4 પ્રકારનું આપણે એક્ઝામ્પલ સાથે આપણને સમજવું પડશે તો ખ્યાલ આવશે. ઓકે, આપણે શું હમણાં ભણી રહ્યા છે બીજું બધું નથી જોવાનું, માત્ર રસબંધના 4 પ્રકાર એ આપણને સમજવાનું છે. પહેલા તો આ 4 પ્રકાર છે. કેવી રીતે સમજશું? ફર્સ્ટ ઓફ ઓલ, રસ કેવું હોઈ શકે છે? આપણે હમણાં ઉપર ભણ્યું કે તો કેવું હોય છે? શુભ રસ હોઈ શકે, શુભ અથવા તો અશુભ રસ વાળું હોઈ શકે છે. એટલે કે સિમ્પલ વર્ડમાં આપણે કહીએ ને તો એક એક્ઝામ્પલ થી આપણે કહીએ તો આપણે એક લીમડાનું રસ આપણે ગણવાનું અને બીજું શેરડીનું રસ ગણવાનું. શેરડીનું કેવું હોય છે? ઊસનું રસ બહુ મીઠું હોય ને, તો શેરડી અહીં એક્ઝામ્પલમાં લેવાનું. અને અશુભ રસમાં એક્ઝામ્પલમાં શું લેવાનું? લીમડો લેવાનું. લીમડો કેવું હોય? કડવો હોય ને. સમજો કે અહીંયા શેરડીનો રસ છે, અહીંયા એક ગ્લાસ, એક વેસલમાં અહીંયા શેરડીનું રસ છે આટલું બધું, અને એક વેસલમાં અહીંયા લીમડાનું આટલું બધું રસ છે. તો હવે આ જે રસ છે એ પહેલા કેવું છે?
એક સ્થાનિક સમજવું, બંને કેવું સમજવાનું, અતિમંદ કે એક સ્થાનિક રસ સમજવું સ્ટાર્ટિંગમાં. પછી હવે આપણને શું કરવાનું, ગરમ કરવાનું બંને. આપણને ગરમ કરવાનું, આપણે ગરમ કરીએ તો પછી શું થાય, એમાં રહેલું જે પાણી કે જે પણ હોય એ ઉડી જાય અને એમાં પછી કોન્સન્ટ્રેટ થાય ને, એમાં કોન્સન્ટ્રેશન વધે એટલે કે જેનું ટેસ્ટ છે એ વધારે સ્ટ્રોંગ હોય, એટલે કે ક્વોન્ટિટીમાં ઓછું થાય પણ સ્ટ્રોંગ ટેસ્ટ એટલે સ્વીટનેસ વધી જાય અને આ લીમડાના રસમાં જે કડવાશ છે એ વધી જાય. ઓકે, પેલા એ ડાયલ્યુટેડ હતું, રસ છે એમાં પાણી મિક્સ કરેલું છે એવી રીતે સમજી લેવાનું. તો પછી ઓકે, પાણી એમાં મિક્સ કરેલું છે તો પછી ટેસ્ટ કેવું હોય, પેલા એક સ્થાનિક હોય, એક સ્થાનિક કહેવાય રસ, એટલે કે અતિમંદ એટલે બહુ ઓછું ઓછું, એકદમ ઓછું સ્વીટ, અને આ એકદમ ઓછું કડવું, અતિમંદ. પણ હવે એને ગરમ આપણે કરીએ, એમાંથી પાણીનું ભાગ થોડું ઉડાડી દઈએ તો પછી શું થાય, એ દ્વિસ્થાનિક થઈ જાય. પછી અડધું ઉડાડી દઈએ આપણે, હાફ થઈ જાય, એનું અડધું થઈ જાય તો પછી કે શું કહેવાય, હવે દ્વિસ્થાનિક રસબંધ એટલે રસ કહેવાય. એટલે કે કેવું, મંદ રસ, એટલે કે આ મંદ સ્વીટ અને આ મંદ કડવો, એટલે કડવાશ વધી ગઈ અને એમાં સ્વીટનેસ થોડી વધી ગઈ. હજી વધારે ગરમ કરીએ, જે આટલું આટલું બચેલું હતું એમાંથી અડધું ઉડાડી દઈએ તો પછી શું થાય, એમાં એમાં સ્વીટનેસ હજી વધી જાય અને એમાં કડવાશ હજી વધી જાય. પછી કેવું થઈ જાય, પછી શું કહેવાય, ત્રિસ્થાનિક રસબંધ, એટલે ત્રિસ્થાનિક રસ એ કેવું હોય, તીવ્ર હોય, એટલે કે હવે એનું તીવ્ર સ્વીટ ટેસ્ટ આવે અને એનું કેવું આવશે, તીવ્ર કડવો રસ આવશે, ટેસ્ટ આવશે. હજી વધારે આપણે ગરમ કરીએ, જેટલું છે એનું અડધું આપણે ઉડાડી દઈએ, પાણી નું કન્ટેન્ટ હજી વધારે સ્ટ્રોંગ કોન્સન્ટ્રેટેડ ટેસ્ટ આવશે. કેવું આવશે, ત્યારે કહેવાશે ચતુસ્થાનિક રસ કહેવાશે, એટલે કે અતિ તીવ્ર સ્વીટ અને અતિ તીવ્ર કડવો એવું ટેસ્ટ આવશે હવે. એટલે સમજ્યા ને કેવી રીતે હોય, એક સ્થાનિક એટલે કે ફૂલ, પછી દ્વિસ્થાનિક ને કેવી રીતે આપણને સમજાયું. તો આ તો અહીંયા આપણને સમજાવવા ઇઝીલી આપણને સમજી શકાય, એના માટે અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ આપણને શું માત્ર 4 પ્રકારો બતાડ્યા છે રસબંધના. પણ સાચે શું માત્ર 4 પ્રકાર હશે? માત્ર 4 પ્રકાર નથી. સાચે એના અંદર 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 આપણે વિચારીએ ને તો અનંત ગુણ તરતમતા વાળા છે, આટલા બધું તફાવત વાળા છે, અનંત ગુણા, એટલે અતિ તીવ્ર, તીવ્રતમ, મંદ તીવ્ર, મંદતર, મંદતમ, અતિમંદ, એટલે કે આ તો માત્ર આપણે નામ અહીંયા આટલો એવી રીતે સમજાય એટલે એવી રીતે કહીએ છીએ, પણ થોડોક પોઈન્ટ સૂક્ષ્મ રીતે ઓછો ઓછો રસ જેવી રીતે ઓછો થતું જાય, વધતું જાય, એવી રીતે અલગ અલગ એના પ્રકાર બનતા જાય ને. તો એવી રીતે માત્ર 4 પ્રકાર નથી સાચે, પણ સાચે કેટલા છે, અનંત ગુણ તરતમતા વાળા છે અંદર અંદર, આટલા બધા, એ ધ્યાન રાખવાનું આપણને. ઓકે, તો આપણને આટલું સમજાઈ ગયું કે રસબંધના આ શું છે, ચતુસ્થાનિક. જયારે પણ આવી રીતે વર્ડ્સ નો ઉપયોગ કરવામાં આવશે હવેથી આગળ ક્યારે પણ શાસ્ત્રમાં, તો આપણને ખ્યાલ આવશે કે એક સ્થાનિક રસનું બંધ થયું એટલે તો આપણને સમજાઈ જશે કે અચ્છા અતિ મંદ હશે, દ્વિસ્થાનિક આવશે તો પછી મંદ, ત્રિસ્થાનિક આવે તો કેટલું સમજવાનું, તીવ્ર, ચતુસ્થાનિક આવે તો શું સમજવાનું, અતિ તીવ્ર. તો આ શબ્દથી આપણને સમજાઈ જવું જોઈએ હવે. ઓકે, તો આટલું આપણું ક્લિયર થઈ ગયું. હવે આ ટેબલ શું છે તે હવે આપણને સમજવાનું છે. ઓકે, તો હવે અહીંયા શું બતાડે છે કે શુભ અને અશુભ પ્રકૃતિઓના એક સ્થાનિક આદિ 4 પ્રકારના રસબંધ, 4 પ્રકારના કષાયમાંથી જે કષાય વડે બંધાય છે તેની અહીંયા સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે. ઓકે, તે કયા ટાઈપના કષાય વડે, કેવા ટાઈપનું રસવાળું પુણ્ય પ્રકૃતિ બંધાય છે અને કેવા ટાઈપની કેવા પ્રકારના રસવાળું પાપ પ્રકૃતિ બંધાય છે, તો એ અહીંયા બતાડે છે આપણને ટેબલમાં. ઓકે, તો અહીંયા છે અનંતાનુબંધી કષાય વડે
પુણ્ય પ્રકૃતિનો દ્વિસ્થાનિક રસબંધ થાય, પાપ પ્રકૃતિનો ચતુસ્થાનિક રસબંધ થાય. એટલે જીવ જ્યારે અનંતાનુબંધી કષાયોનું ચાલી રહેલું હોય સેવન, તો એ વખતે પુણ્ય પ્રકૃતિ એટલે કે શુભ યોગ તો ચાલી રહેલા છે, એટલે પુણ્ય પ્રકૃતિ એટલા માટે કઈ પ્રકૃતિ નક્કી થાય છે? પુણ્યવાળી પ્રકૃતિ છે. કર્મ કેવું છે? શુભ કર્મ તો બંધાશે, કારણ કે શુભ યોગ ચાલી રહેલા છે. પણ સાથે સાથે કષાયો પણ ચાલી રહેલું છે. એ કેવું કષાય છે? આ અનંતાનુબંધી, એટલે કે અતિ તીવ્ર કષાયોનું સેવન ચાલી રહેલું છે. અહીંયા સંકલેશ એવું અતિ તીવ્ર સંકલેશ ચાલી રહેલું છે. તો એના કારણે પુણ્ય પ્રકૃતિ કેવા ટાઈપની, કેવા રસવાળી બંધાશે? તો અતિ મંદ, દ્વિસ્થાનિક છે, એટલે કે કેવું હોય? મંદ હોય, એ ધ્યાન રાખવાનું. એટલે મંદ પ્રકારનું પુણ્ય પ્રકૃતિનો બંધ થશે, એ ધ્યાન રાખવાનું. પછી જો કષાયોની તીવ્રતા ઓછી છે, એટલે અતિ તીવ્ર નથી પણ તીવ્ર ટાઈપના છે આ, એ પણ કેવા? અપ્રત્યાખ્યાનીય કષાયો ચાલી રહેલા છે, પણ શુભ મન વચન કાયની શુભ પ્રવૃત્તિ ચાલી રહેલી છે, તો ત્યારે ત્રિસ્થાનિક રસબંધ થાય છે, એવું ઉત્પન્ન થાય છે પરમાણુઓમાં કર્મના. એટલે એ કેવું છે? ત્રિસ્થાનિક રસબંધ એટલે કેવું હોય? એ હોય છે તીવ્ર. જો હવે અહીંયા મંદ ટાઈપના કષાયોનું સેવન ચાલી રહેલું છે, આપણે મંદ કષાય કહીએ જ્યારે પણ શબ્દ આવે એવું, તો ત્યારે આપણને સમજવાનું કેવું. પ્રત્યાખ્યાનીય કષાયો જો ચાલી રહેલા હોય અધ્યવસાયો, અને એ વખતે શુભ પ્રવૃત્તિ ચાલી રહેલી છે, મન વચન કાયાની પ્રવૃત્તિ શુભ ચાલી રહેલી છે, મન વચન કાયાની, એટલે કે એવા શુભ યોગ ચાલી રહેલા છે. એના કારણે શુભ પ્રકૃતિનું બંધ થશે, પુણ્ય પ્રકૃતિ બંધ થશે. પણ મંદ કષાયોનું સેવન ચાલી રહેલું છે, તો એના કારણે ચતુસ્થાનિક રસબંધ થશે. એટલે કેવું કહેવાય? તીવ્ર, પણ કેવું? અતિ તીવ્ર. પછી અહીંયા સંજ્વલન કષાય, એટલે કે કેવું હોય? અતિ મંદ હોય. સંજ્વલન કષાયો કેવા હોય? અતિ મંદ હોય છે. અતિ મંદ ક્રોધમાનમાં આવેલો અતિ મંદ હોય. તો અને પ્લસ સાથે પુણ્ય પ્રકૃતિ ચાલી રહેલી છે, શુભ યોગ ચાલી રહેલા છે, એના કારણે રસ કેવું? આ સંજ્વલન કષાય વડે રસ કેવું ઉત્પન્ન થશે? ચતુસ્થાનિક રસબંધ, એટલે કે અતિ તીવ્ર. ઓકે, ધ્યાન રાખવાનું. તો હવે આ જ્યારે પણ આ પુણ્ય પ્રકૃતિઓ જે પણ બંધાઈ ગઈ છે, તો જ્યારે પણ ઉદયમાં આવશે, તો ત્યારે કેવું કેવું ફળ આપશે? આ દ્વિસ્થાનિક રસબંધ છે, એટલે કે મંદ સુખ આપશે. મંદ સુખનું, અલ્પ સુખ ની અનુભૂતિ કરાવશે. આ ત્રિસ્થાનિક રસબંધ છે, એટલે તીવ્ર સુખની અનુભૂતિ આપશે. ચતુસ્થાનિક રસબંધ છે, એટલે કે અતિ તીવ્ર સુખની અનુભૂતિ કરાશે. અને આ પણ સેમ. હવે છે પાપ પ્રકૃતિ, આપણે સમજી લઈએ. પાપ પ્રકૃતિ બંધાય છે એ ક્યારે, કોના કારણે નક્કી થાય છે? કોઈ અશુભ યોગ ચાલી રહેલા હશે, મન વચન કાયના અશુભ યોગ ચાલી રહેલા છે, એના કારણે તો પાપ પ્રકૃતિ હવે બંધાશે. અહીંયા પ્રકૃતિ બંધ નિશ્ચિત થઈ જાય છે કે હા, આ પાપ પ્રકૃતિ બંધાશે. ઓકે, પણ હવે સાથે સાથે કેવા કષાયો ચાલી રહેલા છે? સાથે સાથે કેવા કષાયો ચાલી રહેલા છે? અનંતાનુબંધી કષાય ચાલી રહેલા છે અહીંયા અધ્યવસાયો, એટલે કેવા છે? અતિ તીવ્ર. તો એના કારણે ચતુસ્થાનિક રસબંધ અહીંયા ઉત્પન્ન થશે. ચતુસ્થાનિક રસબંધ એટલે કે કેવું? અતિ તીવ્ર રસ વાળું. રસ કેવું હશે? અતિ તીવ્ર હશે. પછી અપ્રત્યાખ્યાનીય કષાયો ચાલી રહેલા છે. અશુભ યોગની સાથે શું ચાલી રહેલું છે? અપ્રત્યાખ્યાનીય કષાયો. એના કારણે ત્રિસ્થાનિક રસબંધ એ ઉત્પન્ન થશે કર્મના પરમાણુઓમાં, સ્કંધના પરમાણુઓમાં. એટલે ત્રિસ્થાનિક કેવું હોય? તીવ્ર રસ. પછી અશુભ યોગની સાથે પ્રત્યાખ્યાનીય કષાયો ચાલી રહેલા છે, ના કારણે દ્વિસ્થાનિક રસબંધ થાય. એટલે કેવું હોય? દ્વિસ્થાનિક મંદ રસ કહેવાય.
અને લાસ્ટ છે આ અશુભ યોગ જો ચાલી રહેલા છે અને સાથે સાથે સંજ્વલન કષાયનું ઉદય ચાલી રહેલું હોય, સંજ્વલન કષાયનું સેવન ચાલી રહેલું હોય, એના કારણે શું થાય, કેવા ટાઈપનું એક સ્થાનિક રસ બંધ થાય છે, એટલે કેવું અતિમંદ રસ વાળા આવા, એટલે કે અતિમંદ રસ વાળું રસ ઉત્પન્ન થશે એ નક્કી થાય છે. ઓકે, તો એવી રીતે આપણને આ સમજાઈ ગયું. હવે બીજું, આ તો સમજાઈ ગયું કે આપણને કયા કષાય વડે કેવા રસ, આ 4 પ્રકારમાંથી કયા ટાઈપનો રસ બંધ થાય છે, પુણ્ય કે પાપ પ્રકૃતિનો, એ તો સમજાઈ ગયું. પણ હવે એ પણ સમજવું જરૂરી છે કે પુણ્ય પ્રકૃતિનો મંદ રસ એ સંકલેશ વડે, કર્મ વડે, કષાયો વડે નક્કી થાય છે. પુણ્ય પ્રકૃતિનું જે મંદ રસ છે એ કષાય વડે નક્કી થાય છે, અને તીવ્ર રસ જે છે એ વિશુદ્ધિ વડે એ થાય છે. ઓકે, ને પાપ પ્રકૃતિનું મંદ રસ એ વિશુદ્ધિ વડે થાય છે, અને પાપ પ્રકૃતિનો તીવ્ર રસ એ સંકલેશ વડે એ નક્કી થાય છે. એટલે તે આપણને ધ્યાન રાખવાનું છે. બીજું એ પોઈન્ટ યાદ રાખવાનું કે જે શુભ પ્રકૃતિ છે, એટલે કે પુણ્ય પ્રકૃતિ, એમાં આપણને દેખાય છે કે એક સ્થાનિક રસબંધ છે જ નહીં. આપણે જોઈએ ને કે અહીંયા દ્વિ, ત્રિ, ચતુ છે, અહીંયા એક સ્થાનિક નથી. એટલે કે અતિમંદ રસબંધ તો હોય જ નહીં અહીંયા, એવું ટાઈપનું રસનું બંધ થાય જ નહીં શુભ પ્રકૃતિની અંદર. ઓકે, એ ધ્યાન રાખવાનું. પણ અશુભ પ્રકૃતિમાં હોય છે, એક સ્થાનિક પણ હોય છે અહીંયા. અને જે પણ અશુભ પ્રકૃતિઓ છે, જે પણ પાપ પ્રકૃતિઓ છે, તો એમાં શું અહીંયા આગળ બતાડે છે, ફૂટનોટમાં અહીંયા બતાડે છે, મતિ આદિ 4 જ્ઞાનાવર્ણ્ય. અહીંયા કેવલ જ્ઞાન નથી લેવાનું. જ્ઞાનાવર્ણ્ય કર્મના કેટલા પ્રકાર હોય છે? 5. અહીંયા 4 છે. મતિ આદિ 4 એટલે કે પહેલા 4 પ્રકાર જ્ઞાનાવર્ણ્ય કર્મના. 5મો પ્રકાર છે કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મ, તો એ નથી લેવાનું. અને દર્શનાવર્ણ્ય એમાં માત્ર 3 લેવાના, એટલે ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શનાવર્ણ્ય કર્મ, એ 3 લેવાના. પણ કેવલ દર્શનાવર્ણ્ય કર્મ એ નથી લેવાનું. ઓકે, પછી આગળ છે સંજ્વલન ક્રોધાદિ, એટલે સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. પછી પુરુષવેદ અને 5 અંતરાય કર્મો ના પ્રકારો. તો ટોટલ જે 17 પ્રકૃતિઓ છે, તો એ 17 પ્રકૃતિનો જ એક સ્થાનિક રસબંધ 9મે ગુણ સ્થાનકે હોય છે. આ બધું જે પણ અહીંયા બતાડે છે, આ બધી કઈ પ્રકૃતિઓ છે? આ જે દેખાય છે અહીંયા, એ બધી પુણ્ય પ્રકૃતિ છે કે પાપ પ્રકૃતિઓ છે? આ બધી કઈ પ્રકૃતિઓ છે? અશુભ છે. આ બધી પાપ પ્રકૃતિઓ છે. મહેન્દ્રભાઈ અને સોનલબેન નું અહીંયા આન્સર આવી ગયું કે પાપ પ્રકૃતિ છે. રાઈટ છે, કારણ કે આ બધી કેવી છે? ઘાતી કર્મો છે. ઘાતી કર્મ બધા પાપ પ્રકૃતિઓ જ હોય છે, અશુભ પ્રકૃતિઓ જ હોય છે. તો આ બધી 17 પ્રકૃતિઓનું એમનું જ એક સ્થાનિક રસબંધ એ 9મા ગુણ સ્થાનકે હોય છે. એટલે જ્યારે 9મા ગુણ સ્થાનકે જીવ રહેલો હોય છે, તો એ વખતે એનું એ શ્રેણીનું મંડાણ કરી રહેલું હોય છે, એ ચાલુ હોય છે શ્રેણીઓ. તો એ વખતે એ વિશુદ્ધિનું લેવલ એ વધતું જાય છે, અધ્યવસાયો એવા. એના કારણે જે પણ આ પાપ પ્રકૃતિઓ જે પણ છે, તો એનો રસ કેવું બંધાશે? વિશુદ્ધિના કારણે એક સ્થાનિક, એટલે અતિમંદ રસ એ નક્કી થશે. એટલે બંધાઈ તો રહેલી છે આ બધી પ્રકૃતિઓ 9મા ગુણ સ્થાનકે, પણ આ બંધાઈ તો રહેલી છે, પણ એ કેવા ટાઈપની રસ ની ઉત્પત્તિ થશે? આ બધા કર્મો છે ને, આ બધા કર્મોના કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો જે બંધાઈ રહેલા છે ને, તો આ સ્કંધોની અંદર રહેલા જે પરમાણુ છે, પરમાણુમાં જે રસાંશ કે રસનું જે પણ રસ ઉત્પન્ન થઈ રહેલું છે, તો એ કેવા ટાઈપનું રસ ઉત્પન્ન થશે? આ બધી પાપ પ્રકૃતિઓમાં એક સ્થાનિક રસ બંધ થશે. અતિ મંદ રસ એ ઉત્પન્ન થશે. પછી આગળ લખેલું છે કે શેષ, એટલે કે બાકીની અશુભ પ્રકૃતિઓનો
જઘન્યથી પણ દ્વિસ્થાનિક રસ બંધાય છે. એટલે કે આ જે નામ બતાડેલા છે એના એ છોડીને બાકીની બધી જે પણ અશુભ પ્રકૃતિઓ છે, પાપ પ્રકૃતિઓ છે, બાકીની ટોટલ કેટલી હોય? 82 હોય ને. 82 માંથી 7 કાઢીને જેટલી પણ બાકી રહેલી છે, તો એમાં ઓછામાં ઓછું પણ દ્વિસ્થાનિક રસ બંધાય છે. એટલે કે મંદ રસ બંધાય છે. અતિ મંદ નથી બંધાતું એનું. એક સ્થાનિક એમાં કોઈ પ્રકાર નથી, પણ દ્વિસ્થાનિક થી એનું ચાલુ થાય છે. એવું હોય છે, ધ્યાન રાખવાનું. ઓકે, આટલો અહીંયા जिन वचन विरुद्ध बोलाय तो मिच्छामि दुक्कड़म सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणम जन्म जयति शासनम